તમે જુઓ કે ભાજપ કેટલું ડરી ગયું છે. એને ખબર છે 30 વર્ષથી અત્યારે શાસનમાં હત્યાઓ, બેફામ લૂંટફાટ, ભાજપના નેતાઓના અત્યાચાર, ભાજપના નેતાઓના જે દીકરીઓ ઉપર બળાત્કારો કરીને, રેપો કરીને એને સરઘસો કઢાવવા, આથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને ભાજપને ખબર છે કે હવે આમ આદમી પાર્ટી છે એમને હરાવી શકે છે, ડરાવી શકે છે. અને એટલા માટે ઉપર પણ આમ આદમી પાર્ટીને તોડવાની ખૂબ કોશિશ કરી. અરવિંદ કેજરીવાલથી માંડીને તમામ નેતાઓને જેલમાં નાખવાની કોશિશ કરી, કાંઈ મળ્યું નહીં. સીબીઆઈ, ઈડી અને સુપ્રીમ કોર્ટે કીધું કે સીબીઆઈ તોતાની જેમ, પારતું તોતાની જેમ, ચિંદરાના તોતાની જેમ કામ કરે છે. જે રીતે ગુજરાતમાં દિલ્હીની ચૂંટણી પછી દુર્ગેશ પાઠકજીએ સહપ્રભારી તરીકે ચાર્જ લીધો અને હજી 5 દિવસ થયા છે અને અંદાજે 50થી વધુ મિટિંગો કરી, એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું કે ગુજરાતની જનતાને જે ભાજપે અજગરની જેમ ભરડો લીધો છે. તમે જુઓ ને, ડરાવવાનું, ધમકાવવાનું, કોઈ વિપક્ષો એને ખરીદી લેવાનો, વિપક્ષને તોડી નાખવાનો, વિપક્ષને મજબૂત નહીં થવાનો. એટલે પ્રજા ઈચ્છે તોય ભાજપ છે એ પોતે સત્તા ઉપર કાયમી લે, કાયમી પ્રજાને લૂંટે ચારે બાજુથી. એ ભ્રષ્ટાચારમાં, બેરોજગારોને નોકરી ન આપે, લાઠીચાર્જ કરે, માતા બેન દીકરીઓને ઉપર અત્યાચારો કરે, એને મોંઘવારીમાં ડામી દે. આ સ્થિતિમાં જ્યારે ગુજરાતને છોડાવવા માટે દુર્ગેશ પાઠક અને ટીમ આવી છે ગુજરાતમાં, ત્યારે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર, કારણ કે ગયા વખતે પણ 14% વોટ 6 મહિનામાં મહેનત કરવાથી મળ્યા હતા અને 3 વર્ષ છે ખબર છે કે સરકાર બનાવી લેશે, એટલે દુર્ગેશ પાઠક ઉપર ફરીથી સીબીઆઈની રેડ નાખી છે.